નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગઈકાલે સુરત સહિત રાજ્યની અનેક કોર્ટોમાં બોમ્બ મુકાયાની અને સુસાઇડ બોમ્બરો ઘૂસી ગયા હોવાની એક નનામી જાણ કરવામાં આવી હતી। આ બેનામી જાણ થયા બાદ સુરત સહિતના જે અન્ય સ્થળના કોર્ટ કેમ્પસ છે એને ખાલી કરાવી નાખવામાં આવ્યા હતા। માત્ર સુરત શહેરની જો વાત કરવામાં આવે તો 4000થી વધારે કેસોમાં તારીખ પડી છે અને જેની જુબાનીઓ લેવાની હતી અથવા તો સાક્ષી તપાસવાના હતા એ બધી જ તમામ કોર્ટોની કાર્યવાહી બંધ રહી હતી। હવે આ કાર્યવાહીનો જે બોજ છે એ આગામી દિવસોમાં અલગ અલગ તબક્કે આવશે અને જે સમયસર કામો થતા હતા એ સમયસર કામો ખોરંભે પડશે। એની સાથે જ બીજી મહત્વની બાબત એ પણ છે કે આવા પ્રકારના મેસેજ કરી અને પ્રજાને બાનમાં લેવાનો પ્રયત્ન કરનાર, સરકારી તંત્રને બાનમાં લેવાનો પ્રયત્ન કરનાર, શાળા કોલેજોને બાનમાં લેવાનો પ્રયત્ન કરનારા આ જે તત્વો છે એ હજુ સુધી પોલીસને હાથ લાગ્યા નથી। કોણે આ મેસેજ કર્યો હતો, કોણે આ કોલ કર્યો હતો એની પણ કોઈ વિગતો પોલીસ તંત્ર પાસે નથી। એ લોકો એને શોધવામાં હજી સુધી નિષ્ફળ રહ્યા છે। છેલ્લા એક સપ્તાહની અંદર અમદાવાદથી માંડી, ગાંધીનગરથી માંડી અને તમામ જે મુખ્ય સિટી અને સેન્ટરો છે એના કોર્ટ કેમ્પસ હોય કે પછી શાળા કોલેજો હોય એમાં આવા પ્રકારની અફવાઓ ફેલાવવામાં આવી રહી છે। પ્રજામાં એક પ્રકારે પેનિક ફેલાઈ રહ્યું છે અને સુરત કે રાજકોટ જેવી કોર્ટોની અંદર બોમ્બ મુકાયાની વાતથી પણ લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। આ કોઈ ટીખળખોર તત્વો છે કે પછી કોઈ આતંકી સંગઠનના માણસો છે એ પણ હવે તપાસ કરવાની રહે છે। પોલીસ દ્વારા ભરપૂર પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે પરંતુ હજુ સુધી એમને આ મામલે કોઈ સફળતા હાથ લાગી નથી।